ગોંડલની કાયદો વ્યવસ્થા અને ગુંડા રાજને લઈને આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ છે તે વરસ્યા છે અને તેમણે એક પછી એક સણસણતા આરોપ લગાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલમાં કાયદો વ્યવસ્થા છે તેવું કંઈ છે જ નહીં, આવું અનેક વખત આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ કહી રહ્યા છે અને તેમણે કહ્યું હતું કે જે પ્રકારે ગોંડલમાં ગુંડારાજ છે, ભય અને ડરનો માહોલ છે અને તેના વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે પ્રકારનું સાહસ કર્યું હતું તે બદલ તેમણે આ ઉમેદવારોને અભિનંદન પણ આપ્યા હતા। જો કે આમ આદમી પાર્ટીએ ગોંડલ છે તેની ચૂંટણીમાં જંપ લાવ્યું નહોતું અને ગોંડલની જે નગરપાલિકાની બેઠક હતી તેમાં 23 બેઠકો બિનહરીફ થઈ છે અને ફરી એક વખત આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે ગોંડલની કાયદો વ્યવસ્થા અને ગુંડા રાજને લઈને આકરું નિવેદન આપ્યું છે। પહેલા તો હું ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માંગુ છું કે લોકશાહી છે તો લોકશાહીની ઢબે ચૂંટણી લડો તો તમારા માટે પણ સારું છે, કારણ કે જનતા હવે તમને ખૂબ સારી રીતે ઓળખી ગઈ છે અને આખા ગુજરાતની અંદર જે રીતે તમે દરેક જગ્યાએથી ફોર્મ ખેંચાવડાવવા માટે પોલીસ તંત્રને આગળ કરી અને ગુંડા તત્વને આગળ કરી અને જે રીતે તમે દબાણ કર્યું છે અને પછી ખેસ પહેરાવીને એમ કીધું છે કે અમે અમારી મરજીથી જોડાણા છીએ અને મરજીથી આવું કર્યું છે। ભારતીય જનતા પાર્ટીને એટલા બધા સારા કામો, જો આટલા બધા સારા કામો હોય તો તમારે આટલું બધું દબાણ કરવું જ ન પડે। રહી વાત ગોંડલની, તો ગોંડલની અંદર અમે તમામ 22 તાલુકા પંચાયતની ઉપર અમે ઉમેદવાર મૂક્યા હતા અને 5 જિલ્લા પંચાયતની ઉપર પણ અમે ઉમેદવાર મૂક્યા હતા। આ તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારો અને તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો અને સાથે સાથે એના ટેકેદારો ઉપર પણ આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ દબાણ કર્યું છે। તમામ લોકોના ઘરે જઈ અને એમણે લોકોને એના ઘરવાળાઓને પ્રેશર કર્યું છે અને એના ઘરના થ્રુ ઉમેદવારો અને ટેકેદારોને પ્રેશર કરવામાં આવ્યું છે કે તમે લોકો ફોર્મ પાછું ખેંચી લ્યો। અરે ભાઈ, શેના માટે ફોર્મ પાછું ખેંચી લે? શું તમને જ સત્તા તમારા હાથમાં રહેવા અધિકાર તમારો જ છે? કોઈ નાના માણસ ટિકિટ લઈ અને ક્યાંય લડતા હોય તો એનો કોઈ અધિકાર જ નથી? તમે કયો એમ જ કરવાનું દર વખતે તમે કયો એટલે કે ફોર્મ ખેંચી જ લેવાનું। અને એના માટે આ લોકોએ જે બને એ કર્યું છે, પોલીસ તંત્રને આગળ રાખીને ધાક ધમકીથી, પૈસાથી અમારા ઉમેદવારોને 50 લાખ સુધીની ઓફરો આપવામાં આવી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જ મજબૂતાઈથી એ લોકોનો પણ સામનો કર્યો છે। એક દાડિયા સીટની અંદર અમારા એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે અને એને એવું કીધું છે કે મેં મારી મરજીથી પરત ખેંચ્યું છે, પણ તમારી સમક્ષ એક ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયેલું તમે જે સાંભળ્યું હશે। હું પણ 2 દિવસ પછી અહીંયા જયારે ગોંડલમાં આવી ત્યારે મને પણ એ ઓડિયો ક્લિપ સાંભળવા મળી અને મને પણ એમ થયું કે આટલી હદે પ્રેશર, કારણ કે જ્યારે આ ઉમેદવાર ઉપર જયારે પ્રેશર કરવામાં આવતું હતું ત્યારે એ ઉમેદવારના કાકાનો મને ફોન આવ્યો હતો કે તમે મારા છોકરાનું અપહરણ કરી લીધું છે, તમે મને મારા છોકરાને મૂકી જાઓ, નકર હું તમારી ઉપર કેસ કરીશ। અરે ભાઈ, તમારા છોકરાઓ મારી પાસે હતા જ નહીં, એને પહેલેથી ખબર હતી કે મારી ઉપર આવું પ્રેશર આવશે એટલે પોતાની જાતને સેફ કરવા માટે થઈ અને એ લોકો નીકળી ગયા હતા। એ ક્યાં ગયા હતા એ પણ અમને ખબર નથી અને ક્યાંથી પાછા આવ્યા એ પણ અમને ખબર નથી। અને જે રીતે તમે એના મમ્મી પપ્પાની ઘરે, એના કાકા હતા, એ કોઈ ભારતીય જનતા પાર્ટીના ગુંડા એની ઘરે ગયા હતા, એના કાકાની ઘરે, અને એના કાકા એના મમ્મી પપ્પાની ઘરે એને લઈ ગયા અને એના મમ્મી પપ્પા દ્વારા એને પ્રેશર કરાવડાવવામાં આવ્યું કે એના મમ્મી બીમાર છે ને એવું બધું કરીને પ્રેશર કરાવવામાં આવ્યું। છોકરાઓને પાછા બોલાવવામાં આવ્યા અને એને ફોર્મ પરત ખેંચવા માટે એને મજબૂર કરવામાં આવ્યા। જોકે બિચારા હવે એ છોકરાઓ ત્યાં જઈને એમ કે છે કે અમે અમારી મરજીથી ફોર્મ ખેંચ્યું છે, પણ તમે ઓડિયો ક્લિપ સાંભળશો તો તમને ખબર પડી જશે કે શું ચાલી રહ્યું છે। મારે ચૂંટણી પંચને પણ કેવું છે કે આ રીતની જો ચૂંટણી થતી હોય અને તમે બધા શાંતિથી બેઠા હોય ને તો તમને શરમ આવવી જોઈએ કે તમે લોકશાહીની અંદર તમારી પોતાની ફરજ પણ નિભાવી નથી શકતા। તમે ફરજ નથી નિભાવતા એટલા માટે આ નાના માણસોને આ મુશ્કેલીઓ સહન કરવી પડે છે। આ કેટલી હદની રાજનીતિ, ખરાબ રાજનીતિ કરો છો તમે, એ નથી સમજ પડતી। તાકાત હોય ને, તમારામાં હિંમત હોય ને તો સામી છાતી આવીને લોકશાહી ઢબે ચૂંટણી લડો અને આ ગુંડાગીરી બંધ કરો। આ ગુંડાગીરી બંધ કરાવવા માટે જ જિગીશા પટેલ ગોંડલની અંદર આવી છે અને આ ગુંડાગીરી ખતમ કરીને જ રહેશું। આ ઓડિયો ક્લિપની અંદર અમે દાડિયા સીટ ઉપર વર્ષાબેન વોરાને ટિકિટ આપી હતી અને એમના હસબન્ડ છે તુષારભાઈ વોરા અને અમારા એક કાર્યકર્તા છે રાજુભાઈ ચોવટિયા। મારો ફોન લાગતો નહોતો, હું કવરેજની બહાર હતી, એટલે એમને રાજુભાઈ ચોવટિયાને ફોન કરીને કીધું હતું કે ભાઈ અમને રીબડાથી અમને ધમકી આવે છે। તો મારે આ તમારા માધ્યમથી એ પણ કેવું છે કે ભાઈ આમ તમારી સામે એમ કે છે કે અમે લોકો દુશ્મન છીએ, એકાબીજાના દુશ્મન છીએ, એવી તમારી સામે અફવા ફેલાવે છે, તો પછી આ રીબડાવાળાની એટલું બધું તો હું પેટમાં દુખે છે કે આવી રીતે અમારા ઉમેદવારોને તકલીફ આપી અને એને પાછા ફોર્મ ખેંચાવડાવે છે।
એટલે માણસોને સમજવાનું, ગોંડલની જનતાને સમજવાનું છે. મેં આની પહેલા પણ કીધું હતું કે ચૂંટણી આવે ત્યારે બંને જ લોકો એક સાથે જ હોય છે. ચૂંટણી આવે ત્યારે એ લોકો કોઈ પણ જાતની એની બધાની દુશ્મનીઓ ભૂલીને અંદર ખાને એકબીજા માટે મદદ કરે છે. હવે તમારે સમજવાનું છે આ સત્તા માટેની લડાઈ છે, સત્તા એ લોકો એના હાથમાંથી જવા નથી દેવી. અને જો તમારા જેવા નાના નાના ઉમેદવારો ક્યાંય ઉભા થાય, ક્યાંક તમારું એનું વૃક્ષ ક્યાંક ઉગતું થાય, એનો છોડ ક્યાંક ઉગે એની પહેલા જ એને ડામી દેવા માટેની આખી એની રણનીતિ છે. એ લોકો ઈચ્છે છે કે કોઈ પણ નાનું માણસ એક સત્તામાં ના આવે. સત્તામાં આવશે તો એ તમને સવાલ કરતા થશે, સત્તામાં આવશે તો એ તમે એની સામે થતા થશો. એટલે આ લોકો તમને ક્યારેય સત્તામાં આવવા દેવા માંગતા નથી. હવે ગોંડલની જનતાએ જોવાનું રહ્યું છે કે આવા ગુંડા તત્વોને જાકારો આપો. એ કોઈ પણ હોય, કોઈ પણ ગ્રુપનો માણસ હોય, તમારી ઉપર જે ગુંડાગર્દી કરે છે, તમારી ઉપર જે દબાવ કરે છે, તમને જે હેરાન કરે છે, એ લોકોને તમારે જાકારો આપવા માટેનો તમારી પાસે સૌથી મોટામાં મોટો અધિકાર છે, એ તમારો મત. સૌથી મોટામાં મોટી તાકાત છે એ તમારો મત. અને આ મત રૂપી આ વખતે આ ગુંડાઓને દેખાડી દેવાનું છે એની ઓકાત શું છે. અમને જયારે હું ગોંડલની અંદર આવી એ સમયથી લોકો અમને કહેતા હતા કે બેન આવું ગોંડલની અંદર આ રાજનીતિ છે. અને આ વખતે મેં પોતે અનુભવેલું છે. જયારે આ બધી પ્રોસીજર ચાલુ થઈ અમારા જિલ્લા પંચાયતના, પહેલા તો અમારી જિલ્લા પંચાયતો તોડવાની કોશિશ કરી આ લોકોએ. જિલ્લા પંચાયતના ઉમેદવારોને જયારે ઓફરો ચાલુ થઈ ત્યારે ને ત્યારે અમે રાતે ને રાત્રે બધા જ લોકોને કહી દીધું કે જો તમે ફોર્મ ખેંચવા ન માંગતા હોય તો તમારી રીતે મોબાઈલ સ્વિચ ઓફ કરી અને તમે સેફ જગ્યાએ પહોંચી જાઓ. અને જે લોકો એની સામે લડવા માંગતા હતા એ બધા જ સેફ જગ્યાએ પહોંચી ગયા હતા. દાડિયા સીટના ઉમેદવાર પણ ક્યાંક સેફ જગ્યાએ પહોંચી ગયા હતા, પણ છોકરાઓ નાના છે, હજી સમજતા નથી. પોલીસ તંત્રના દબાણથી એનું ક્યાંકથી લોકેશન ગોતી અને એ છોકરાઓને પરત બોલાવવામાં આવ્યા છે. એ છોકરાઓને ફોન ઉપર એને ઘણા બધા ટોર્ચર કરવામાં આવ્યા છે. એના મમ્મી પપ્પા દ્વારા, એના કાકા દ્વારા એને ટોર્ચર કરવામાં આવ્યા છે. એ ઓડિયો ક્લિપથી તમને જાણવા મળશે. આ હું નથી કહેતી, આ સબૂત મીડિયાની અંદર ફરે છે, એટલા માટે હું કહું છું. આમ ગોંડલ છે તે કાયદો વ્યવસ્થા અને ગુંડા રાજને લઈને છેલ્લા 2 વર્ષથી આરોપના મામલે ચર્ચામાં હતું. જો કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ થોડાક દિવસ પહેલા જ કહ્યું હતું કે ગોંડલને જે લોકોએ બદનામ કર્યું છે તેને હવે આ ચૂંટણીના સમયે મતદારો જવાબ આપશે. અને જિજ્ઞેશા પટેલ ફરી વખત આકરી ભાષામાં તે વરસ્યા છે વિરોધીઓ પર. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.